ચાલો મિત્રો, નવા વર્ષના કંકોડા આવી ગયા. જે તારીખ છે 13/7/2026. જો આજે આપણે બનાવવાની છે કંકોડાની સબ્જી. તો ચાલો કંકોડા બધા ચાલો અમારે આ ટીંગલાભાઈને ખવડાવવાના છે. આ જો 100 રૂપિયાના કિલો લેખે કંકોડા આપણે દઈએ છીએ. તો બધા ચાલો 2026ના આ પહેલું શાક આજે બને છે આપણા ઘરે. ગામ છે ધાધુડિયા, તાલુકો મોડી. જોઈ લો, આ નવા કંકોડા સાલના પહેલાં આવી ગયા આ વર્ષના કંકોડા. જો આપણે 500 ગ્રામ લઈએ છીએ, 500 ગ્રામ ઉપર છે. આપણે વાડીમાંથી વીણીએ છીએ. ભાવ તો ગમ્યું હોય બજારમાં, આપણા આ સાલના નવા કંકોડા આવી ગયા. આપણે આજે કંકોડાની સબ્જી બનાવવાની છે ને આ ભાઈને ખવડાવવાની છે. ખાવાની છે ને? ખાવી છે ને? હા એમ લો. તો આ 2026નું આ પહેલું શાક બનશે આપણા ઘરે આજે કંકોડાનું. જુઓ, મસ્ત કંકોડા આવી ગયા છે, કૂણા કૂણા ને પાકી ગયા છે વહેલા. અમુક જો આર્યા વહેલા પાકી ગયા છે. આર્યા એ વહેલું થઈ ગયું છે. પીળા છે, હા પીળા છે, હા. એટલે આ સાલના છે ને પહેલું શાક આપણે બને છે આજે ગામ ધાધુડિયા. કેવા છે કંકોડા? મીઠા છે. આજે ખાઈશું શાક બનાવીને આપણે. હા, શાક બનાવીને આજે ભાઈ અમારે કંકોડાનું શાક બનાવીને ખાવાનું છે. તો આપણે ગ્રુપવાળા બધા ચાલો, યુટ્યુબ ફેમિલી બધા ચાલો. આજે આપણા ઘરે કંકોડાનું શાક છે. આજે તારીખ 13/7/2026. આપણે આપણી વાડીએથી વીણીએ છીએ આપણે કંકોડા. જો ભાવ તો અત્યારે શું ખબર લગભગ મારી ગણતરી 300 થી 400 રૂપિયા કિલો નહીં છે, પણ આ તો આપણે ઘરની વાડીના છે, વીણીએ છીએ. તો ચાલો બધાએ આજે આપણા ઘરે કંકોડાનું શાક ખાવા માટે. તો આ 2026નું આજે પહેલું આપણે અહીંયા બનશે. અને અમારે આ ભાઈને પણ ખવડાવવાનું. ખાવું છે ને શાક? હે, હા એમ, કાંઈ વાંધો નહીં. હાલો તો ચાલો ભાઈ ગ્રુપવાળા બધાએ 2026નું કંકોડાનું શાક ખાવા માટે. કેટલું ખાઈશો? 2 ખાઈ જઈશો? કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ, આ 2 ખાઈ જઈશે શાક. તો આ હતા આપણે 2026ના પહેલું શાક કંકોડાનું. હે, 1 કિલોનું ખાઈ જઈશો? એમ, કાંઈ વાંધો નહીં. ચાલો હવે ભાઈ, અમારે આ ભાઈ 1 કિલોનું શાક ખાઈ જાય છે, બરાબર. ચાલો હવે આપણે આની સબ્જી બનાવી નાખી અને પછી ખાઈ. અને આ બધાને જેના વિડીયો જોવો એ આપણને ફોન કરજો. કંકોડા મળી જાય છે જેને જોતા હોય ને, બરાબર. ફ્રીમાં, પૈસા નહીં કાંઈ, બરાબર ને? ફ્રીમાં મોકલશું ને? એમ, હા એમ. હાલો ભાઈ, અમારા ભાઈ કહે છે છોટું ભાઈ, ફ્રીમાં બધાને આપશું. લો ચાલો હવે